મેથ્સ એમાંનો ટોપિક છે મેટ્રિક્સ. હું જાનવી ખાનપરા ફ્રોમ વૃંદાવન કોમ્પ્યુટર્સ. નેક્સ્ટ ટોપિક છે ડિટર્મિનેન્ટ ઓફ મેટ્રિક્સ. We can associate with each square matrix a real number called the determinant of the matrix. Determinant of a matrix એટલે શું થાય તો કે જે સ્ક્વેર મેટ્રિક્સમાં છે કે જે મેટ્રિક્સ છે એ સ્ક્વેરમાં આપેલો છે એના જે રિયલ નંબર છે એને શું કહેવામાં આવે છે determinant of a matrix. If A is a given square matrix then the determinant of A is denoted by માનાંકમાં A or by determinant of A. કે જે ડિટર્મિનેન્ટ ઓફ A છે એને કેવી રીતના દર્શાવવામાં આવે છે તો કે માનાંકમાં A અથવા તો ડિટર્મિનેન્ટ ઓફ A. ફર્સ્ટ આપણે 2 × 2 ડિટર્મિનેન્ટ જોઈએ. ફર્સ્ટ આપણે જે મેટ્રિક્સ લખતા હતા એ કેમાં આવતો હતો સ્ક્વેર બ્રેકેટમાં. હવે એનું શું કરવાનું છે આપણે ડિટર્મિનેન્ટ એટલે કેમાં આવશે માનાંકમાં. તો માનાંકમાં A ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ, તમે આને માનાંક પણ કહી શકો અને ડિટર્મિનેન્ટ પણ કહી શકો. તો ડિટર્મિનેન્ટ A11 A12 A21 A22. હવે આપણે એનું ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરીએ તો જે ક્રોસ એલિમેન્ટ છે મીન્સ કે A11 અને A22 માંથી શું માઇનસ કરવાનું જે અધર એલિમેન્ટ છે તે મીન્સ કે A12 અને A21. હવે આપણે એક 2 × 2 ડિટર્મિનેન્ટનું એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ડિટર્મિનેન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ. આપણને મેટ્રિક્સ આપેલા છે બે અને એના પરથી શું ફાઇન્ડ કરવાનું છે ડિટર્મિનેન્ટ. તો એ સેટ આપેલો છે 2 4 3 9. હવે એનું ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરવું છે એટલે એ કેમાં લખવામાં આવશે ડિટર્મિનેન્ટમાં. ડિટર્મિનેન્ટ A ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ 2 4 3 9. તો ફર્સ્ટ A11 × A22 મીન્સ કે 2 અને 9નું મલ્ટિફિકેશન એમાંથી માઇનસ કરવાના 4 અને 3નું જે મલ્ટિફિકેશન થાય છે તે 2 × 9 થશે 18 માઇનસ 4 × 3 12. તો 18 - 12 કરીએ તો આન્સર શું મળશે 6. તો આપણને ડિટર્મિનેન્ટ શું મળી ગયું 6. જે સેકન્ડ આપેલ છે -3 6 7 4 એનું ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરીએ તો -3 × 4 -6 × 7 તો આપણને શું મળી જશે ડિટર્મિનેન્ટ -54. આપણે 2 × 2 ડિટર્મિનેન્ટ જોયું. હવે આવશે 3 × 3 ડિટર્મિનેન્ટ. તો ફર્સ્ટ તો મેટ્રિક્સ આવશે A11 A12 A13 A21 A22 A23 and A31 A32 A33. એને આપણે ડિટર્મિનેન્ટમાં લખશું. નેક્સ્ટ ડિટર્મિનેન્ટ A ઇઝ ઇક્વલ ટુ જે ફર્સ્ટ એલિમેન્ટ છે તે આવશે A11. હવે જે આપણે A11 લઈએ છીએ મીન્સ કે જે એલિમેન્ટ લઈએ છીએ એની રો અને કોલમ નહીં આવે. બાકીના જે એલિમેન્ટ છે તે આવશે ડિટર્મિનેન્ટમાં A22 A23 A32 and A33. એમાંથી માઇનસ કરવાનું છે. ઓલવેઝ શું આવશે માઇનસ. સેકન્ડ લેશું A12 તો તે રો અને કોલમ નહીં આવે તો શું આવશે A21 A23 A31 A33. નેક્સ્ટ ઓલવેઝ પ્લસ. ફર્સ્ટ જે આવશે એ માઇનસ આવશે અને સેકન્ડ આવશે તે પ્લસ. તો A13 લેશું તો તે કોલમ અને રો નહીં આવે તો શું આવશે A21 A22 A31 and A32. હવે આપણે જેમ ફર્સ્ટ 2 × 2 ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરેલું છે તેવી જ રીતના આવશે A11 ત્યારે ક્રોસ મલ્ટિફિકેશન અને માઇનસ A22 × A33 માઇનસ શું આવશે A23 × A32 માઇનસ A12 લેશું ત્યારે A21 × A33 માઇનસ A23 × A31 પ્લસ A13 લઈએ ત્યારે A21 × A32 માઇનસ A22 × A31. હવે જે A11 છે એને કાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું તો A11 × A22 × A33 તો આપણને શું મળશે A11 A22 and A33 માઇનસ A11 × A23 A32. એવી જ રીતના A12 ને કાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું અને A13 ને
કાઉન્સ સાથે મલ્ટીપ્લાય કરશું. આ થયું 3 into 3 ડિટર્મિનેન્ટ. એક્ઝામ્પલ 12, ફાઇન્ડ ધ ડિટર્મિનેન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ. જે આપણને મેટ્રિક્સ આપેલો છે એના પરથી આપણે ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ મેટ્રિક્સ આપેલો છે 1 3 2 2 3 1 એન્ડ 3 2 1. 3 into 3 મેટ્રિક્સ આપેલો છે. તો ફર્સ્ટ ડિટર્મિનેન્ટમાં આવશે ડિટર્મિનેન્ટ A ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ જે મેટ્રિક્સ આપેલો છે એલિમેન્ટ. તો જે ફર્સ્ટ એલિમેન્ટ છે તે લેશું 1 ઇન્ટુ શું આવશે કે જે એલિમેન્ટ લીધો છે એની આપણે રો અને કોલમ નહીં લઈએ તો શું આવશે 3 1 2 1. એવી જ રીતના શું આવશે 3 લેશું ત્યારે 2 1 3 1 અને 2 લેશું ત્યારે 2 3 3 2. પહેલી જે સાઇન આવશે માઇનસ આવશે અને જે સેકન્ડ આવશે એ પ્લસ આવશે. તો ફર્સ્ટ 1 ઇન્ટુ ક્રોસ મલ્ટિફિકેશન 3 ઇન્ટુ 1 3 માઇનસ 2 ઇન્ટુ 1 2 માઇનસ 3 2 ઇન્ટુ 1 2 અને 3 ઇન્ટુ 1 3 પ્લસ 2 ઇન્ટુ 2 શું થશે 4 માઇનસ 3 ઇન્ટુ 3 9. તો 1 ઇન્ટુ 1 માઇનસ 3 ઇન્ટુ માઇનસ 1 પ્લસ 2 ઇન્ટુ માઇનસ 5. 1 ઇન્ટુ 1 1 માઇનસ 3 ઇન્ટુ માઇનસ 1 પ્લસ 3 એન્ડ 2 ઇન્ટુ માઇનસ 5 માઇનસ 10. તો આપણને ડિટર્મિનેન્ટ મળી જશે -6. સેકન્ડ ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરીએ તો ડિટર્મિનેન્ટ A ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનેન્ટ જે એલિમેન્ટ આપેલા છે તે. તો ફર્સ્ટ એલિમેન્ટ લઈએ 2 ત્યારે શું આવશે 0 3 1 -4. કારણ કે આપણે જે એલિમેન્ટ લઈએ છીએ એની રો અને કોલમ નથી લેવાની, જે અધર એલિમેન્ટ છે તે લેવાના છે. ફર્સ્ટ સાઇન આવશે માઇનસ. હવે -1 લેશું ત્યારે શું આવશે તે રો અને કોલમ નહીં આવે, મીન્સ કે 4 3 -2 -4. નેક્સ્ટ પ્લસ 3 લેશું ત્યારે તે રો અને કોલમ નહીં આવે તો 4 0 -2 1. હવે 2 ઇન્ટુ ક્રોસ મલ્ટિફિકેશન થશે 0 ઇન્ટુ -4 0 માઇનસ 3 ઇન્ટુ 1 3. હંમેશા વચ્ચે કઈ સાઇન આવશે માઇનસ. માઇનસ માઇનસ શું થશે પ્લસ 1 ઇન્ટુ 4 ઇન્ટુ -4 -16 માઇનસ 3 ઇન્ટુ -2 -6 પ્લસ 3 ઇન્ટુ 4 ઇન્ટુ 1 4 માઇનસ -2 ઇન્ટુ 0 0. 0 ને ગમે તે વેલ્યુ સાથે તમે મલ્ટીપ્લાય કરો આન્સર શું મળશે 0. હવે 0 -3 કરો તો શું મળે -3 -16 -6 મીન્સ કે માઇનસ માઇનસ થશે પ્લસ. તો -16 પ્લસ 6 શું મળશે -10. 4 -0 4. હવે 2 ઇન્ટુ -3 -6 1 ઇન્ટુ -10 -10 અને 3 ઇન્ટુ 4 +12. તો આન્સર શું મળશે -4. નેક્સ્ટ જે મેટ્રિક્સ આપેલો છે એના પરથી આપણે ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ જે મેટ્રિક્સ આપેલો છે એને આપણે ડિટર્મિનેન્ટમાં લખશું. તો આપણે મેટ્રિક્સ પરથી ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરીએ તો 0 ઇન્ટુ 3 ઇન્ટુ 9 શું આવશે 27 માઇનસ 2 ઇન્ટુ 4 8. ગમે તે વેલ્યુને તમે 0 સાથે મલ્ટીપ્લાય કરો શું મળવાનું છે 0. એવી જ રીતના જે સેકન્ડ ડિટર્મિનેન્ટ છે એમાં પણ શું આવશે 0 પ્લસ 3 ઇન્ટુ 4 ઇન્ટુ 4 16 માઇનસ -6 ઇન્ટુ 3 -18 મીન્સ કે 3 ઇન્ટુ 34. તો આપણે ડિટર્મિનેન્ટ શું મળી જશે 102. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે 3 ઇન્ટુ 3 મેટ્રિક્સ હોય અને એના પરથી આપણે ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે સાઇન કેવી રીતના આવશે. તો ફર્સ્ટ સાઇન ક્યાંથી ચાલુ થશે પ્લસથી. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. લાઇન ટુ લાઇન છે, પહેલા પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ, પણ ચાલુ ક્યાંથી કરવાનું છે પ્લસથી. આ ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ ટોપિક છે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. એમાં ફર્સ્ટ આવશે માઇનોર ઓફ એન એલિમેન્ટ. ફર્સ્ટ શું ફાઇન્ડ કરવું પડશે આપણે માઇનોર. લેટ માઇનોર ઓફ aij in a determinate is the determinate obtained after deleting ith row and the jth column from the given determinate. આપણે એનું માઇનોર કેવી રીતના ફાઇન્ડ કરશું એ જોઈએ.
determinant A is equal to determinant A11, A12, A21, A22. 2 into 2 determinant છે. હવે એનું માઇનોર ફાઇન્ડ કરીએ તો માઇનોર ઓફ A11 નું માઇનોર શું મળશે આપણને A22 મીન્સ કે જે ક્રોસ છે તે એલિમેન્ટ આવશે અને કેમાં આવશે લખવાનું માઇનોરમાં. માઇનોર ઓફ A12 તો A12 ની સામેનો એલિમેન્ટ કયો છે A21. એવી જ રીતના 21 નું માઇનોર ફાઇન્ડ કરીએ તો શું મળશે 12 અને 22 નું 11. આ થયું 2 into 2. હવે આવશે 3 into 3 ડિટર્મિનેન્ટ હોય એનું માઇનોર કેવી રીતના ફાઇન્ડ કરવું તો આપણે આગળ જોઈ ગયા છીએ માઇનોર ફાઇન્ડ કરતા તો ડિટર્મિનેન્ટ A અને જે 3 into 3 ડિટર્મિનેન્ટ આપેલો છે ફર્સ્ટ લેશું ફર્સ્ટ એલિમેન્ટ A11 તો તે રો અને કોલમ નહીં આવે મીન્સ કે A22, A23, A32, A33. હવે ક્રોસ જે એલિમેન્ટ છે તે આવશે A22, A33 માઇનસ A32, A23. એવી જ રીતના બધાના માઇનોર ફાઇન્ડ કરશું 21 નું 32 નું. આ શું થયું માઇનોર ઓફ એન એલિમેન્ટ. સેકન્ડ આવશે કોફેક્ટર ઓફ એન એલિમેન્ટ. ફર્સ્ટ જોયું માઇનોર ઓફ એન એલિમેન્ટ. તો કોફેક્ટર કેવી રીતના ફાઇન્ડ કરવું એ જોઈએ. કોફેક્ટર ઓફ Aij ઇન એ ડિટર્મિનેન્ટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ -1 raised to I plus j. જો કોફેક્ટરમાં શું કરવાનું છે કે -1 ઇન્ટુ શું કરવાનું છે I plus j વિથ માઇનોર ઓફ Aij ઇન ધ ડિટર્મિનેન્ટ કે જે Aij નો ડિટર્મિનેન્ટ છે જે માઇનોર એની સાથે આપણે મલ્ટીપ્લાય કરવાનું છે -1 raised to I plus j. કોફેક્ટર ઓફ Aij is equal to -1 raised to I plus j માઇનોર ઓફ Aij. તો ફર્સ્ટ આપણે 21 નું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો -1 રેઝ ટુ I ની વેલ્યુ થશે 2 અને j ની વેલ્યુ થશે 1. હવે એની સાથે ડિટર્મિનેન્ટમાં શું આવશે માઇનોર ઓફ Aij મીન્સ કે જે પણ એલિમેન્ટ આપણે લીધેલો છે A21 લીધેલો છે તો તે રો અને કોલમ નહીં આવે તો આપણને શું મળશે માઇનોર A12, A13, A32 અને A33. -1 શા માટે આવ્યા તો એ 2 plus 1 મીન્સ કે શું થશે 3. જ્યારે પણ 1, 3, 5, 7 આવે મીન્સ કે એકી સંખ્યા આવે ત્યારે શું આવશે ઓલવેઝ માઇનસ. અને જ્યારે પ્લસ મીન્સ કે 3 plus 3 શું થશે 6. 2, 4, 6, 8, 10 આવે મીન્સ કે બેકી સંખ્યા આવે ત્યારે શું આવશે પ્લસ. -1 ઇન્ટુ જે આપણે માઇનોર ફાઇન્ડ કરતા હતા એવી જ રીતના ક્રોસ મલ્ટિફિકેશન અને -A12, A33 -A23, A32 એવી રીતના ફાઇન્ડ કરેલું છે 33 નું મીન્સ કે આપણને એક -1 લઈને બતાવેલું છે અને એક +1. આ થયું કોફેક્ટર ઓફ એન એલિમેન્ટ. નેક્સ્ટ આવશે એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. એનું એડજોઇન્ટ કેવી રીતના ફાઇન્ડ કરશું. લેટ A is equal to સ્ક્વેર બ્રેકેટમાં Aij be any સ્ક્વેર મેટ્રિક્સ મીન્સ કે કોઈ પણ એક સ્ક્વેર મેટ્રિક્સ આપેલો હોય then the adjoint of the matrix A into adjoint of A is defined as the transpose of the cofactor matrix. જે આપણને કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળેલો છે એનું શું કરવાનું છે આપણે ટ્રાન્સપોઝ એને શું કહેવામાં આવે છે એડજોઇન્ટ ઓફ A. adjoint of A is equal to transpose of cofactor matrix. adjoint of A is equal to શું થશે કે જે આપણે કોફેક્ટર મેટ્રિક્સ મળેલો છે એનું ટ્રાન્સપોઝ મીન્સ કે રો ની કોલમ અને કોલમની રો. આ થયું એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. નેક્સ્ટ આવશે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. Let A be n into n matrix if there exists n into n matrix be such that A into B is equal to B into A is equal to I n. કારણ કે મેટ્રિક્સ શું છે n into n છે એટલા માટે શું આપેલું છે n. Then A is said to be invertible and B is said to be an invertible of A. મીન્સ કે A છે એ B સાથે ઇન્વર્ટિબલ છે અને જે B છે એ A સાથે. તો એને ઇન્વર્સમાં લખીએ તો A ઇન્વર્સ
-1 લખીએ આપણે, જે એને શું વચાય છે એ ઇન્વર્સ. એ ઇન્વર્સ બરાબર શું થશે તો કે જે એડજોઇન્ટ ઓફ એ અપોન માઇનોર એ. હવે આપણને અલગ અલગ પ્રોપર્ટીઝ આપેલી છે. એ ઇન્વર્સ ઇન ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને એ. હવે એ ઇન્ટુ એ ઇન્વર્સ કે એ ઇન્વર્સ ઇન્ટુ એ અથવા તો આઈ, આ ત્રણેય કેવા થશે સાઇન. નેક્સ્ટ આવશે એ બી ઇન્વર્સ. એ અને બી બંનેનું ઇન્વર્સ, તો એનું ઇન્વર્સ અને બીનું ઇન્વર્સ થશે. તો એ બી ઇન્વર્સ છે એને આપણે કેવી રીતના લખી શકીએ તો કે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. એન્ડ ધેન લાસ્ટ એ ઇન્વર્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ 2 ઇન ઇન્વર્સ. આ બંને કેવું થશે સેમ. એક્ઝામ્પલ 13, ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ ગિવન મેટ્રિક્સ. જે આપણને મેટ્રિક્સ આપેલો છે એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે ઇન્વર્સ. તો ફર્સ્ટ લેશું એ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 મેટ્રિક્સ આપેલો છે એ બી સી ડી. જ્યારે પણ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે ફર્સ્ટ શું ફાઇન્ડ કરશું માઇનોર. તો માઇનોર એ ઇઝ ઇક્વલ ટુ જે મેટ્રિક્સ આપેલો છે એને માઇનોરમાં લખશું. એનું માઇનોર કેવી રીતના ફાઇન્ડ કરશું તો ક્રોસ મલ્ટિપ્લિકેશન અને માઇનસ એડી માઇનસ શું આવશે બીસી. આપણને શું મળી ગયું છે માઇનોર. નેક્સ્ટ સ્ટેપ આવશે કોફેક્ટર. માઇનોર ફાઇન્ડ થઈ જાય પછી શું એનું ફાઇન્ડ કરવાનું છે કોફેક્ટર. તો આપણે એનું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો શું આવશે -1 રેસ ટુ આઈ પ્લસ જે, મીન્સ કે આઈની વેલ્યુ કેવી છે 1 પ્લસ જેની વેલ્યુ 1. જે ફર્સ્ટ એલિમેન્ટ હોય છે એમાં શું હોય છે A11, સેકન્ડમાં B12, થર્ડ C21 એન્ડ ફોર્થ D22. તો ફર્સ્ટ આવશે I પ્લસ જે મીન્સ કે 1 પ્લસ 1 ઇન્ટુ માઇનોર શું આવશે D. જે આપણે એલિમેન્ટ લીધો છે એની ક્રોસ જે એલિમેન્ટ આવે છે તે આવશે. તો આપણે એનું કોફેક્ટર ફાઇન્ડ કરીએ છીએ તો એની ક્રોસ કયો એલિમેન્ટ છે D. તો શું આવશે માઇનોર D. -1 રેસ ટુ 1 પ્લસ 1, તો 1 પ્લસ 1 શું થશે 2. તો 2 છે તો 1 કેવા આવશે પ્લસ. તો 1 ઇન્ટુ ડી મલ્ટીપ્લાય કરીએ તો આન્સર શું મળશે આપણને ડી. એવી જ રીતના બીનું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો આઈની વેલ્યુ શું થશે 1 અને જેની વેલ્યુ 2. તો 2 પ્લસ 1 શું થશે 3. તો જે આન્સર આવશે કેમાં આવશે માઇનસમાં. હવે બી ફાઇન્ડ કરીએ છીએ તો બીની ક્રોસ કયો એલિમેન્ટ છે સી, તો એ માઇનોરમાં આવશે. તો આન્સર શું આવશે -સી. નેક્સ્ટ સીનું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો સીમાં આઈ અને જેની વેલ્યુ શું થશે 2 પ્લસ 1. 2 પ્લસ 1 થશે 3. તો આન્સર કેમાં આવશે માઇનસમાં. હવે સીની ક્રોસ કયો એલિમેન્ટ છે બી, તો આન્સર શું મળશે આપણને -બી. નેક્સ્ટ ડીનું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો આઈ અને જેની વેલ્યુ શું આવશે 2 પ્લસ 2 અને એનો ક્રોસ એલિમેન્ટ છે એ. તો 2 પ્લસ 2 થશે 4. તો આન્સર આવશે પ્લસમાં. તો આન્સર શું મળી જશે આપણને એ. તો આપણને કોફેક્ટર મળી ગયું છે. કોફેક્ટર ઓફ મેટ્રિક્સ ડી -સી -બી એન્ડ એ. નેક્સ્ટ ફાઇન્ડ કરશું એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ એટલે શું થાય તો કે જે આપણને મેટ્રિક્સ મળેલો છે, કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળેલું છે એનું ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ ઓફ જે કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળેલો છે તે એનું એડજોઇન્ટ ઓફ એ મીન્સ કે એનું એડજોઇન્ટ ફાઇન્ડ કરીએ. ટ્રાન્સપોઝ કેવી રીતના થશે એડજોઇન્ટ ઓફ એનું કે જે રોમાં આપેલા છે ડી અને -બી. ડી અને -બી છે કેમાં આપેલા છે કોલમમાં આપેલા છે. તો એનું શું થઈ જશે રો થઈ જશે. એવી રીતના -સી અને એ છે એ કોલમમાં આપેલા છે તો એનું શું થઈ જશે રો. ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એટલે શું થાય તો કે રોની કોલમ અને કોલમની રો. નેક્સ્ટ સ્ટેપ આવશે ઇન્વર્સ. એ ઇન્વર્સ, તો એ ઇન્વર્સ બરાબર શું થશે એડજોઇન્ટ ઓફ એ અપોન માઇનોર એ. તો આપણને 1 અપોન માઇનોર એ શું મળેલું છે એડી -બીસી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ શું મળેલું છે ડી -બી -સી એ. આ થયું એ. જે આપણને મેટ્રિક્સ આપેલો છે એના પરથી શું ફાઇન્ડ કરવાનું છે આપણે ઇન્વર્સ.
તો ફર્સ્ટ સ્ટેપ છે ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું, માઇનોર ફાઇન્ડ કરવાનું. તો માઇનર કેવી રીતના મળશે આપણને? ક્રોસ મલ્ટિફિકેશન. 4 into 4 માઇનસ શું થશે? 2 into -3. તો આપણને માઇનોર મળી જશે 22. માઇનોર પરથી ફાઇન્ડ કરશું આપણે કોફેક્ટર. જેટલા એલિમેન્ટ હોય છે બધાનું કોફેક્ટર ફાઇન્ડ કરવાનું. તો ફર્સ્ટ 4 નું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો -1 રેઝ ટુ શું આવશે? 1 + 1. 4 ની ક્રોસ એલિમેન્ટ કયો આપેલો છે? 4. તો આપણને ફર્સ્ટ કોફેક્ટર મળી જશે 4. સેકન્ડ -3 નું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો i અને j ની વેલ્યુ થશે 1 + 2. તો 1 + 2 થાય છે 3. તો જે આન્સર મળશે કેમાં આવશે? માઇનસમાં. અને -3 ને ક્રોસ કયો એલિમેન્ટ છે? 2. 2 into -1 શું થશે? -2. નેક્સ્ટ 2 નું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો i અને j ની વેલ્યુ થશે 2 + 1. એની ક્રોસ એલિમેન્ટ છે -3. 2 + 1 થશે 3. તો આન્સર કેમાં મળશે આપણને? માઇનસમાં. હવે -3 into -3 છે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આન્સર મળી જશે 3. નેક્સ્ટ 4 નું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો i અને j ની વેલ્યુ થશે 2 + 2. 2 + 2 થશે 4. તો આપણને જે આન્સર મળશે એ પ્લસમાં મળશે. હવે 4 ની ક્રોસ એલિમેન્ટ છે 4. તો 4 નું કોફેક્ટર શું મળી જશે? 4. હવે આપણને કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળી ગયો છે 4, -2, 3 and 4. નેક્સ્ટ ફાઇન્ડ કરશો એડજોઇન્ટ ઓફ A, મીન્સ કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. હવે એડજોઇન્ટ ઓફ A ટ્રાન્સપોઝ કરીએ તો શું મળી જશે? 4, 3, -2, 4. એન્ડ દેન લાસ્ટ A ઇન્વર્સ. A ઇન્વર્સનું ફોર્મ્યુલા થશે એડજોઇન્ટ ઓફ A upon માઇનોર A. તો માઇનોર A મળેલું છે 22, મીન્સ કે 1/22 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A મળેલો છે તે આવશે 4, 3, -2, 4. એક્ઝામ્પલ 14. ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ ગિવન મેટ્રિક્સ ઇફ પોસિબલ. આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયા છે એ 2 into 2 મેટ્રિક્સ આપેલો હતો. હવે આવશે 3 into 3 મેટ્રિક્સ અને એના પરથી આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ 2, 3, 1, 1, 2, 3 and 3, 1, 2 જે આપણને મેટ્રિક્સ આપેલો છે એનું ફર્સ્ટ માઇનોર ફાઇન્ડ કરશું. તો ફર્સ્ટ આવશે ફર્સ્ટ એલિમેન્ટ 2 into જે આપણે એલિમેન્ટ લીધો છે એની રો અને કોલમ નહીં આવે તો 2, 3, 1, 2 માઇનસ સેકન્ડ છે એલિમેન્ટ 3 તો તે રો અને કોલમ નહીં આવે તો શું આવશે? 1, 3, 3, 2 ઓલવેઝ પ્લસ. થર્ડ એલિમેન્ટ આવશે 1. તે રો અને કોલમ નહીં લઈએ તો 1, 2, 3, 1. હવે ક્રોસ મલ્ટિફિકેશન આવશે 2 into 2 થશે 4, -3 into 1, 3, -3 into 1 into 2, 2, -3 into 3, 9, plus 1 into 1 into 1, -2 into 3, 6. 4 - 3, 1, 2 - 9, -7 and 1 - 6, -5. 2 into 1, 2, -3 into -7 plus 21 and 1 into -5, -5. તો આપણને માઇનોર મળી જશે 18 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મીન્સ કે તે 0 નથી. જો આપણને અહીંયા માઇનોર છે 0 મળે તો એનું કોફેક્ટર ફાઇન્ડ થતું નથી, ત્યાંથી સ્ટોપ થઈ જશે, એનું ઇન્વર્સ મળશે નહીં. નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરશું કોફેક્ટર. તો કોફેક્ટર ઓફ aij ઇઝ ઇક્વલ ટુ શું થશે? -1 રેઝ ટુ i પ્લસ j. ડિટર્મિનેટ માઇનોર ઓફ aij. જેટલા પણ એલિમેન્ટ હોય છે એ બધાનું આપણે કોફેક્ટર ફાઇન્ડ કરવું પડશે. તો આપણે જે પણ એલિમેન્ટ લઈએ છીએ એની રો અને કોલમ નહીં લેવાની અને તે એલિમેન્ટ નહીં લેવાનું, તો એના પરથી આપણને કોફેક્ટર મળી જશે. તો કોફેક્ટર ઓફ મેટ્રિક્સ જ્યારે આપણે ફર્સ્ટ એલિમેન્ટ લીધો હોય છે તેની રો અને કોલમ નહીં લઈએ, જે અધર એલિમેન્ટ છે તે લેશું. એવી જ રીતના બધા એલિમેન્ટ છે એનું કોફેક્ટર ફાઇન્ડ કરશું, જે આપણે સાઇન આગળ જોયેલી હતી 3 into 3 મેટ્રિક્સમાં. ફર્સ્ટ સાઇન ક્યાંથી ચાલુ થશે? પ્લસથી. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે કોફેક્ટર મેટ્રિક્સ ક્રોસ મલ્ટિફિકેશન થશે, વચ્ચે સાઇન
કઈ આવશે? માઇનસ, જે આપણે આગળ જોઈ ગયા છીએ. 2 × 2 4 માઇનસ 3 × 1 3. સાઇન કઈ છે? માઇનસ. 1 × 2 2 માઇનસ 3 × 3 9 પ્લસ 1 × 1 1 માઇનસ 3 × 2 6. એવી જ રીતના માઇનસ 3 × 2 6 માઇનસ 1 × 1 1 પ્લસ 2 × 2 4 માઇનસ 1 × 3 3 માઇનસ 2 × 1 2 માઇનસ 3 × 3 9. એવી રીતના બધાનું શું કરવાનું છે? આપણે ક્રોસ મલ્ટિફિકેશન અને માઇનસ. તો આપણને કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળી જશે 4 - 3 1 -2 2 - 9 7 -5 -5 1 7 7 -5 1. કોફેક્ટર મળી જશે. નેક્સ્ટ સ્ટેપ આવશે એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનું. તો એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. જે આપણને કોફેક્ટર મળેલું છે એનું ટ્રાન્સપોઝ કરશું એટલે શું મળી જશે આપણને? એડજોઇન્ટ ઓફ એ. તો આપણને જે મેટ્રિક્સ મળેલું છે એનું આપણે ટ્રાન્સપોઝ કરશું તો આપણને એડજોઇન્ટ ઓફ એ મળી જશે 1 -5 7 7 1 -5 and -5 7 1. નેક્સ્ટ આવશે ઇન્વર્સ. તો ઇન્વર્સ કેવી રીતના આવશે? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ અપોન માઇનોર એ. માઇનોર મળેલું છે આપણને 18 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મળેલો છે તે આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો જે મેટ્રિક્સ આપેલો છે એનું ફર્સ્ટ આપણે માઇનોર ફાઇન્ડ કરશું. જે ફર્સ્ટ એલિમેન્ટ આપેલો છે તે આવશે. જે આપણે ફર્સ્ટ એલિમેન્ટ લઈએ છીએ એની રો અને કોલમ નહીં લેવાની, જે અધર એલિમેન્ટ છે તે લેવાના છે. સેમ આ પ્રોસેસ છે કોફેક્ટરમાં, પરંતુ આપણે જે અહીંયા 2 -1 3 લખીએ છીએ એ નથી લખવાના. ખાલી શું લખવાનું છે કે જે આપણને ડિટર્મિનેન્ટ મળે છે એ જ લખવાનું છે. સેકન્ડ આવશે સેકન્ડ એલિમેન્ટ -1, ત્યારે તે રો અને કોલમ નહીં લઈએ, મીન્સ કે 4 0 -1 -2. એવી જ રીતના થર્ડ એલિમેન્ટ આવશે 3, ત્યારે 4 2 -1 3. હવે ક્રોસ મલ્ટિફિકેશન કરશું અને માઇનસ કરશું તો આપણને આન્સર મળી જશે 26 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મીન્સ કે તે 0 નથી. ફર્સ્ટ આપણે માઇનોર ફાઇન્ડ કર્યું છે. નેક્સ્ટ આવશે કોફેક્ટર ઓફ મેટ્રિક્સ. હવે એનું કોફેક્ટર ફાઇન્ડ કરીએ તો મેં તમને જેમ આગળ કીધું એમ જ જે એલિમેન્ટ લઈએ છીએ એ રો અને કોલમ નહીં લેવાની, જે અધર એલિમેન્ટ છે તે લેવાના છે. અને સાઇન ફર્સ્ટ પ્લસથી સ્ટાર્ટ થશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એન્ડ પ્લસ માઇનસ માઇનસ. હવે જે આપણને ડિટર્મિનેન્ટ મળેલા છે એનું આપણે ક્રોસ મલ્ટિફિકેશન કરશું, મીન્સ કે 2 × -2 થશે -4 માઇનસ 0 × 3. 0 ને ગમે તે વેલ્યુ સાથે તમે મલ્ટીપ્લાય કરો આન્સર શું મળશે? 0. માઇનસ 4 × -2 -8 માઇનસ 0. નેક્સ્ટ 4 × 3 12 માઇનસ 2 × -1 -2. એવી રીતના બધા જે ડિટર્મિનેન્ટ છે એનું આપણે શું કરશું? કોફેક્ટર ફાઇન્ડ કરશું. હવે માઇનસ કરીએ તો આપણને કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળી જશે -4 8 14 7 -1 -5 -6 12 એન્ડ 8. નેક્સ્ટ સ્ટેપ આવશે એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ મીન્સ કે જે આપણને કોફેક્ટર ઓફ મેટ્રિક્સ મળેલો છે એનું ટ્રાન્સપોઝ કરશું, મીન્સ કે રોની કોલમ અને કોલમની રો. નેક્સ્ટ સ્ટેપ આવશે ઇન્વર્સ. તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એડજોઇન્ટ ઓફ એ અપોન માઇનોર એ. તો માઇનોર મળેલું છે 26 ઇન્ટુ શું આવશે? એડજોઇન્ટ ઓફ એ જે મળેલો છે તે -4 7 -6 8 -1 12 14 -5 એન્ડ 8. નેક્સ્ટ જોઈએ. જે આપણને મેટ્રિક્સ આપેલો છે એનું ફર્સ્ટ આપણે માઇનોર ફાઇન્ડ કરીએ. તો જે ફર્સ્ટ એલિમેન્ટ છે 4 તે રો અને કોલમ નહીં આવે, મીન્સ કે જે અધર એલિમેન્ટ છે તે આવશે 4 -1 -2 1 ઓલવેઝ માઇનસ. સેકન્ડ એલિમેન્ટ છે -2 -2, ત્યારે તે રો અને કોલમ નહીં આવે, મીન્સ કે 2 -1 0 1. અને થર્ડ એલિમેન્ટ છે 3, ત્યારે તે રો અને કોલમ નહીં આવે 2 4 0 -2. હવે એનું ક્રોસ મલ્ટિફિકેશન કરી અને માઇનસ કરશું તો 4 × 1 4 -1 × -2 2 પ્લસ 2
માઇનસ માઇનસ થશે પ્લસ, 2 ઇન્ટુ 1 2 માઇનસ 0 સાથે ગમે તે એલિમેન્ટને મલ્ટીપ્લાય કરો, આન્સર શું મળશે? 0. પ્લસ 3 ઇન્ટુ 2 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 4 એન્ડ માઇનસ 0. 4 minus 2 2, 2 minus 0 2 and minus 4 minus 0 minus 4. 4 into 2 8 plus 2 into 2 4 minus 3 into minus 4 minus 12. તો આન્સર શું મળશે? 0. આપણને અહીંયા માઇનોર 0 મળેલું છે, તેનું ઇન્વર્સ ફાઇન્ડ થશે નહીં. એક્ઝામ્પલ 15. ઇફ a into b is equal to 2 4 3 5 and abc is equal to 2 minus 1 and 3 0. આપણને ab અને abc ની વેલ્યુ આપેલી છે, એના પરથી c ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ c is equal to શું થશે? ab ઇન્વર્સ ઇન્ટુ abc. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું ab ઇન્વર્સ. તો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ માઇનોર ફાઇન્ડ કરવું પડશે. તો માઇનોર ab ઇઝ ઇક્વલ ટુ જે આપણને મેટ્રિક્સ આપેલો છે ડિટર્મિનેન્ટમાં લખશું. ક્રોસ મલ્ટિફિકેશન 2 ઇન્ટુ 5 10 માઇનસ 4 ઇન્ટુ 3 12. તો આપણને માઇનોર મળી જશે -2. નેક્સ્ટ એડજોઇન્ટ ફાઇન્ડ કરીએ. તો એડજોઇન્ટ ઓફ AB શું મળશે? 5 -4 -3 એન્ડ 2. એડજોઇન્ટ ફાઇન્ડ કર્યા પછી ઇન્વર્સ ફાઇન્ડ કરશું. તો AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનોર મળેલું છે -2 મીન્સ કે 1/-2 ઇન્ટુ 5 -4 -3 2. C ઇઝ ઇક્વલ ટુ શું થશે? AB ઇન્વર્સ ઇન્ટુ ABC. જે આપણને AB ઇન્વર્સ મળેલું છે એને ABC સાથે મલ્ટીપ્લાય કરશું. -1/2 ઇન્ટુ 5 -4 -3 2 ઇન્ટુ ABC ની વેલ્યુ છે 2 -1 3 0. 5 into 2 10 minus -4 into 3 12. જે ફર્સ્ટ રો છે એને ફર્સ્ટ કોલમ સાથે મલ્ટીપ્લાય કરશું. નેક્સ્ટ ફર્સ્ટ રો ને સેકન્ડ કોલમ સાથે, સેકન્ડ રો ને ફર્સ્ટ કોલમ સાથે અને સેકન્ડ રો ને સેકન્ડ કોલમ સાથે. તો આપણને વેલ્યુ મળી જશે -1/2 into 10 minus 12 minus 2 minus 5 minus 0 minus 5 -6 + 6 થશે 0 અને 3 + 0 3. જે -1/2 ઇન્ટુ -2 -5 0 અને 3 છે એને આપણે 2 વડે ડિવાઈડ કરીએ. તો -2/-2 કરીએ તો આન્સર શું મળશે? 1. -5/-2 માઇનસ માઇનસ છે તો શું થઈ જશે? 5/2. નેક્સ્ટ 0/2 તો શું મળશે? આન્સર 0. નેક્સ્ટ 3/-2 મીન્સ કે -3/2. આ આપણને c ની વેલ્યુ મળી ગઈ છે. એક્ઝામ્પલ 16. ઇફ A સેટ આપેલો છે અને 3 into 3 મેટ્રિક્સ આપેલો છે, then prove that a² - 4a - 5i is equal to 0. Hence find A ઇન્વર્સ. જે આપણને ઇક્વેશન આપેલી છે એ પ્રૂવ કરવાની છે અને નેક્સ્ટ A ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ આપણે a² ફાઇન્ડ કરશું. a² મીન્સ કે a into a. તો a into a કરીએ તો 1 into 1 1 પ્લસ 2 into 2 આવશે 4. જે ફર્સ્ટ a ની ફર્સ્ટ રો આવશે અને સેકન્ડ a ની ફર્સ્ટ કોલમ. એવી રીતના શું ફાઇન્ડ કરશું? a². તો a² મળી જશે 9 8 8 8 9 8 8 8 9. સેકન્ડ ફાઇન્ડ કરશું 4a. જે a મેટ્રિક્સ આપેલો છે એને 4 સાથે મલ્ટીપ્લાય કરશું. નેક્સ્ટ 5i મીન્સ કે જે i ની વેલ્યુ છે એને 5 સાથે મલ્ટીપ્લાય કરશું. નેક્સ્ટ આવશે a² - 4a - 5i. જે a² ની વેલ્યુ મળેલી છે એમાંથી 4a અને 5i માઇનસ કરશું તો આપણને આન્સર મળી જશે 0. નેક્સ્ટ ફાઇન્ડ કરશું A ઇન્વર્સ. તો જે ઇક્વેશન આપેલી છે આપણને a² - 4a - 5i is equal to 0, એને આપણે A ઇન્વર્સ સાથે મલ્ટીપ્લાય કરશું. તો A ઇન્વર્સ a² - 4a ઇન્વર્સ a - 5a ઇન્વર્સ
ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો એના પરથી આપણને ઇક્વેશન મળી જશે એ માઇનસ 4i માઇનસ 5a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે એટલે પહેલાં શું લેશું 5a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 4i. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 5 છે મલ્ટિફિકેશનમાં છે, સામે આવે તો શું થઈ જાય ડિવાઈડ. તો 1/5 ઇન્ટુ a માઇનસ 4i. તો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/5 ઇન્ટુ એની વેલ્યુ છે 1 2 2 2 1 2 2 2 1. એમાંથી માઇનસ કરશું 4i, મીન્સ કે જે ડાયગોનલ એલિમેન્ટ છે એની વેલ્યુ શું આવશે 4 અને જે અધર એલિમેન્ટ છે એ 0. એમાંથી 4i માઇનસ કરીએ તો આપણને એ ઇન્વર્સ મળી જશે. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/5 ઇન્ટુ 1 માઇનસ 4 માઇનસ 3 2 માઇનસ 0 2 2 માઇનસ 0 2 એન્ડ 2 માઇનસ 0 2 1 માઇનસ 4 માઇનસ 3 2 માઇનસ 0 2 2 માઇનસ 0 2 1 માઇનસ 4 માઇનસ 3. એક્ઝામ્પલ 17. ઇફ મેટ્રિક્સ એ સેટ આપેલો છે અને 2 ઇન્ટુ 2 મેટ્રિક્સ આપેલો છે ઇઝ સચ ધેટ 3 મેટ્રિક્સ આપેલા છે ઇઝ ઇક્વલ ટુ આઈની વેલ્યુ આપેલી છે 1 0 0 1. પ્રૂવ ધેટ એ ઇઝ નોન સિંગ્યુલર મેટ્રિક્સ. આપણે પ્રૂવ કરવાનું છે કે જે એ છે એ નોન સિંગ્યુલર મેટ્રિક્સ છે કે નહીં. ફર્સ્ટ એ ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી, બી ઇઝ ઇક્વલ ટુ 2 1 3 2 એન્ડ સી ઇઝ ઇક્વલ ટુ -3 -2 5 3. આઈની વેલ્યુ છે 1 0 0 1. જે આપણને વેલ્યુ આપેલી છે એ જોઈએ તો ફર્સ્ટ આપેલી છે 2 1 3 2. તો આપણે શું ધારેલું છે એને બી. જે નેક્સ્ટ વેલ્યુ છે એ બી સી ડી એ એની વેલ્યુ છે. નેક્સ્ટ જે વેલ્યુ આપેલી છે -3 -2 5 3 એસ એની વેલ્યુ છે સીની ઇઝ ઇક્વલ ટુ છે આઈ. બીએસી ઇઝ ઇક્વલ ટુ શું મળેલું છે આપણને આઈ. તો આપણે પ્રી મલ્ટિફિકેશન કરશું બી ઇન્વર્સ સાથે અને પોસ્ટ મલ્ટિફિકેશન કરશું સી ઇન્વર્સ સાથે. તો બીએસી એમાં પોસ્ટ મલ્ટિફિકેશન આવશે બી ઇન્વર્સ ઇન્ટુ બીએસી ઇન્ટુ સી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ જે આઈ આપેલો છે એને બી ઇન્વર્સ પ્રી મલ્ટિફિકેશન એન્ડ સી ઇન્વર્સ પોસ્ટ મલ્ટિફિકેશન. તો બી ઇન્વર્સ આઈ ઇન્ટુ સી ઇન્વર્સ. તો બી ઇન્વર્સ ઇન્ટુ બી શું થશે આઈ. એવી જ રીતના સી ઇન્ટુ સી ઇન્વર્સ આઈ. તો આઈ ઇન્ટુ એ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને બી ઇન્વર્સ સી ઇન્વર્સ. તો એ ઇઝ ઇક્વલ ટુ શું કહી શકીએ આપણે બી ઇન્વર્સ ઇન્ટુ સી ઇન્વર્સ. હવે આપણે ઇન્વર્સની પ્રોપર્ટી જોયેલી હતી કે બી ઇન્વર્સ ઇન્ટુ સી ઇન્વર્સ શું થાય છે સીબી ઇન્વર્સ. તો ફર્સ્ટ આપણે સીબી ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. તો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ તો સી ઇન્ટુ બી કરશું, મીન્સ કે સી અને બીનું મલ્ટિફિકેશન કરીએ. તો જે સીના એલિમેન્ટ છે -3 -2 5 અને 3 એને બીના એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરશું. તો સી સેટની ફર્સ્ટ રો અને બી સેટની ફર્સ્ટ કોલમને મલ્ટીપ્લાય કરીએ -3 ઇન્ટુ 2 પ્લસ -2 ઇન્ટુ 3. એવી જ રીતના ફર્સ્ટ રોને સેકન્ડ કોલમ સાથે મલ્ટીપ્લાય કરશું -3 ઇન્ટુ 1 એન્ડ -2 ઇન્ટુ 2. સેકન્ડ આવશે જે સેકન્ડ રો છે એને ફર્સ્ટ કોલમ સાથે મલ્ટીપ્લાય કરશું 5 ઇન્ટુ 2 પ્લસ 3 ઇન્ટુ 3. લાસ્ટ આવશે જે સેકન્ડ રો છે એના સેકન્ડ કોલમ સાથે મલ્ટીપ્લાય કરીએ તો 5 ઇન્ટુ 1 પ્લસ 3 ઇન્ટુ 2. -3 ઇન્ટુ 2 મળશે -6, -2 ઇન્ટુ 3 -6. એવી જ રીતના -3 ઇન્ટુ 1 -3 એન્ડ -2 ઇન્ટુ 2 -4. 5 ઇન્ટુ 2 10 પ્લસ 3 ઇન્ટુ 3 9. 5 ઇન્ટુ 1 5 પ્લસ 3 ઇન્ટુ 2 6. -6 થશે -12, -3 -4 -7, 10 પ્લસ 9 19 એન્ડ 5 પ્લસ 6 11. આ જે આપણને મેટ્રિક્સ મળેલો છે એ શું મળેલું છે સી ઇન્ટુ બી. ફર્સ્ટ આપણે સી ઇન્ટુ બી મેળવેલ છે એના પરથી આપણે માઇનોર ફાઇન્ડ કરશું. તો સી બી ડિટર્મિનેટ ઇઝ ઇક્વલ ટુ જે મેટ્રિક્સ મળેલો છે એને ડિટર્મિનેટમાં લખશું
ક્રોસ મલ્ટિફિકેશન -12 ઇન્ટુ 11 -7 ઇન્ટુ 19, તો આપણને માઇનોર મળી જશે 1. 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ આવશે એડજોઇન્ટ. એડજોઇન્ટ ઓફ સીબી, તો આપણને એડજોઇન્ટ મળી જશે 11, 7, -19 એન્ડ -12. જ્યારે 2 ઇન્ટુ 2 મેટ્રિક્સ આપેલો હોય અને એનું એડજોઇન્ટ ફાઇન્ડ કરીએ તો જે ક્રોસ એલિમેન્ટ છે મીન્સ કે 12 અને 11 એને ક્રોસ કરી નાખશું 11 અને -12. જે અધર એલિમેન્ટ છે મીન્સ કે -7 અને 19 છે એની સાઇન ચેન્જ થશે. એલિમેન્ટ એ જ રહેશે પરંતુ પ્લસ હશે માઇનસ અને માઇનસ હશે પ્લસ. આ ડાયરેક્ટ આપણને એડજોઇન્ટ મળી જશે. લાસ્ટ આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરશું, તો સીબી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ સીબી અપોન માઇનોર સીબી. તો આપણને માઇનોર સીબી મળેલું છે 1, તો 1/1 ઇન્ટુ જે આપણને એડજોઇન્ટ ઓફ સીબી મળેલું છે એ 11, 7, -19, -12. નેક્સ્ટ સીબી ઇન્વર્સ જે મળેલું છે આપણને એને એ કહેશું. તો એ ઇઝ ઇક્વલ ટુ શું મળેલું છે આપણને 11, 7, -19, -12. હવે આપણે એનું ઇન્વર્સ ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ માઇનોર ફાઇન્ડ કરશું. ડિટર્મિનેટ એ ઇઝ ઇક્વલ ટુ 11, 7, -19, -12. જ્યારે માઇનોર ફાઇન્ડ કરીએ ત્યારે શું થશે? ક્રોસ મલ્ટિફિકેશન 11 ઇન્ટુ -12 -7 ઇન્ટુ -19. તો આપણને માઇનોર મળી જશે 1. જે આપણને માઇનોર મળેલું છે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે, તો પ્રૂવ થઈ જશે કે એ ઇઝ નોટ સિંગ્યુલર મેટ્રિક્સ છે.